અહીંયા આગળ માટી ચડાવી રહ્યા છીએ. તો બંધ પહેલાં મજબૂત બાંધી રહ્યા છીએ અને પછી સામેની બાજુ થોડોક કાંટ નાખી છે તો એ પણ તમે જોઈ શકો છો. તું અજાવા દે લઈને આવો સોતરા ઘાટે છે ને. તો સાફ સફાઈ થવા આવી છે અને આદિલે છેલ્લો પથરો નાખેલો છે. આ બાજુ પાવડથી અને લેવલ કરેલું છે. આ પગારની હાલત બગડી ગઈ. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો દૂધ ભરી અને મારું કામ થઈ રહ્યું છે તો નવો વાળો બનાવી રહ્યા છીએ. તેમાં પાવડાનું કામ ચાલુ છે. તો ચા લઈને આવ્યો હતો તો આદિલ થોડી વાર લઈને આવશે અને આપણે અહીંયા કને કામ થઈ રહ્યું છે. તો અત્યારે ટ્રેક્ટરથી કામ ચાલુ છે અહીંયા કને. તો ઘણું ખરું તો પતી ગયું છે કેમ કે ટ્રેક્ટર આવ્યો તો વહેલું સવારે અને હું અત્યારે દૂધ બીજું ભરી અને થોડી વાર રહીને આવ્યો છું. તો કઈ રીતનું કામ થઈ રહ્યું છે હું તમને બતાવું. તો પહેલાં અહીંયા કને બંધમાં અહીંયા કને માટી ચડાવી રહ્યા છીએ. તો બંધ પહેલાં મજબૂત બાંધી રહ્યા છીએ અને પછી સામેની બાજુ થોડોક કાંટ નાખી છે તો એ પણ તમે જોઈ શકો છો. જે આ રીતનું અત્યારે કામ થઈ રહ્યું છે. તો અત્યારે અહીંયા કને કાંટ નાખી અને મતલબ કે આઈડિયાને એવો ભૂકો હશે ભૂકો કરીને બીજો વાર અહીંયા કને નાખીશું ને તો પછી નવેસર બાવળી ઉગી જશે. તો અત્યારે અહીંયાથી આ આવું આયોજન થઈ રહ્યું છે કેમ કે અત્યારે તાર ફેન્સિંગ એટલે કે વંડાને એવું અત્યારે કરાય નહીં. એટલે ખાલી ખોટા ખર્ચામાં રોકાણ કરવું એના કરતાં વાડ અત્યારે કરી રહ્યા છે. તો વાડો આપણો અત્યારે તૈયાર થઈ જશે. શું આયોજન છે શું છે તો વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં તમને હવે બતાવતા રહેશું. અત્યારે તો આટલું કામ થઈ રહ્યું છે, બાકીનું હવે તમે આગળ જોજો. કરાવ્યું હતું ત્યાં આવ્યો તો નળી ફિટ કરી કમ્પ્લીટ કરી નાખી. ઉતરી જઈ નીચે વિક્રમ હાલો. મિત્રો જેરીનું કામ થયું અહીંયા કને પૂરું. પાણીના બાટલા આપણે બરફ ખાવા મૂકી દઈશું ફ્રીજમાં અને જઈએ હવે મૂકીને આપણું કામ થઈ રહ્યું ત્યાં. ગરમી રોજ ગરમી હોય કેટલાથી કહેવાય ખૂબ ખૂબ રોજ હોય. કાંટા અહીંયા કને લાવી રહ્યા છે તો એક આવી જશે મતલબ કે નાનો પડો છે. બીજા હવે આકર બાંધી અને લેવા જઈ રહ્યા છે. તો આદિલ ખાન ટ્રેક્ટર ચલાવી રહ્યા છે તો આપણે બેસી જઈએ બાજુમાં. જવા દે ઈ બે ઉપર આવી જાય પછી ત્રીજા નંબરનો આગળ અહીંયા લઈ જશો. રેસ આપે દે પહોંચી જઈએ. હવે પહોંચી તો ગયા હવે ઉપાડા લગાવી દે. હા ઘરમાં બાંધી નાખશું. ખાલી કાલે કાપીને મૂકે છે હોય પાલી જાણ કે ઘણા ટાઈમથી કાપીને પડે સુકાઈ ગઈ એવી સુકાઈ ગઈ છે. તડકો એવો હોય તો 12 વાગ્યા સુધી કામ કરીને પછી કરવાનું આરામ. વધારે કામ કરતા નથી. 12 વાગ્યા પછી નહીં કામ કરવાનું આરામ.
છૂટા પડી ગયા અડધા. એક ઉપાડ તો છૂટો પડી ગયો તો બીજી જગ્યાએ અને બીજું લગાવી દઈશું. તું જવા દે લઈને આવો. ગરમી કેવી સોતરા ખાતે છે ને રાજુ મારે દાડો જો દાદો છે ને બાકી કામ કરે રહ્યું કયા કયા હે એક એક ઝાડો હવે નાખી રહે અને સામેની બાજુ ખાણીયા કરે. એક નંબર એક નંબર. ત્યાં પૈણાવ્યું તો દીધો હજી બાકી રહી જતો હોય તો વાત અલગ છે. અલે ફટારો કચ્છની ધરતીનો કે કારો ના કે ધરતી પહોંચી જવાય છે અને આ ઉપાડવાની વાત જોઈ લેતા હવે કામે લાગશો. અહીંયા ખૂણામાં બાકી રહી છે થોડી, બાકીનો એક સાઈડનું પડખું પતી જવા આવ્યો તો હજી 2-3 ઉપાડા છે કદાચ તો અહીંયા ખૂણા સુધી થઈ જશે. અને અહીંયા કને પારો ચડવાનો બાકી રાખ્યો કેમ કે માટી આ બાજુ નથી, આ બાજુથી માટી વધારે આવે એટલે થોડોક પારો ચડી જાય. બાકી આ બાજુ માટી નથી એટલે આ બાજુ કામ બંધ રાખ્યું છે. જો જીસીબી આવશે તો અહીંયા કને ખોદાવી અને પછી માટી ચડી દઈશું. સામેની બાજુ બાવરિયા કાઢવાના છે એટલે હજુ કામ તો ઘણું બાકી છે. અત્યારે આ કામ થઈ રહ્યું છે તો જોઈ કામ બધું પતી ગયું. તડકો ખૂબ થઈ ગયો છે. મારી આંખો ખુલતી નથી પણ 2 વોટર અહીંયા કને રાખ્યા અને બાકી વાર તમે જોઈ શકો છો સારી થઈ ગઈ. હવે બધા ઘરે ભાગ્યા છે તો જઈ હવે રોટલા ઉપર તૂટી પડી આરામ કરી અને આવ્યા છીએ બોરે. તો દાણ ને એવું ભરીને લાવ્યા હતા તો અત્યારે બહેણી ઉતારી અને દાણ ને એવું હોળીમાં ઉતારીશું. તો અત્યારે પહેલાં બહેણીને ઉતારે. ભેંસો અડધી ધોવાઈ ગઈ છે, અડધી ધોવાની બાકી છે. અને આ બાજુ આદિલ બિસ્કિટ નાખેલા જદી હુસેન તો પહેલાં અમે ખાણું તો નાખી ભેંસો માટે અને પછી એટલું બધું બીજું કંઈ કામ નથી. તો આગળ હવે જોઈએ શું છે. તો મિત્રો ભેંસો બીજી કઢાવી અને ગઈ આવી ચરવા અને ધૂળ આજે ખૂબ ઉઠી રહી છે કાલની ખોણે. તો પવન ચક્કી પણ આછી દેખાઈ રહી છે, એટલી બધી દેખાતી નથી. અને અત્યારે પૂરની બાજુ અહીંયા કને બાવરિયા છે એ અત્યારે સાફ કરવાના છે. તો વરસાદ પહેલાં બધું સાફ સફાઈનું અત્યારે કામ થઈ રહ્યું છે. તો હરવે બધું સાફ સફાઈ કરી તો વરસાદ પહેલાં બધો કચરો અહીંયાથી નીકળી જાય. એના કારણે શું વરસાદમાં વધારે પાંગરે નહીં અને પછી સાફ ના થાય તો જામી જાય. તો પાછળથી કાઢવા એના કરતાં અત્યારે થોડું હરવે કાઢો સારા. તો કાલી બાજુ સેટા સળગાયા હતા અને અત્યારે હવે અહીંયા કને આ બધું સાફ સફાઈ થોડી કરવી છે. તો એ અત્યારે કરશું. અનીડાને બોલાવીએ તો અનીડો અમારે કોદારી લઈને આવી રહ્યો છે સજી ધજીને. બીજી નથી લેતા આદિલને દે. ટ્રેક્ટર હાંક્યો હાથ તો એને થોડીક કોદારી હાકે. હે કઈ વાડ ઉપર આ રહી ને હવે ચાલે. તો થોડુંક આ કામ કરી નાખીએ.
તો સાફ સફાઈ થવા આવી છે અને આદિલે છેલ્લો પથરો નાખેલો છે. આ બાજુ પાવરથી અને લેવલ કરેલું છે. આ પગારની હાલત બગડી ગઈ અને વધારે ધૂળ ઉડતી હતી, તો એના માટે અહીંયા કને પાણી છાંટ્યું હતું તો આખામાં ના ઉડે. અને વળી પાછું પાણીથી નળી મંગાવી અને પાણી બાકી છાંટી દઈશું એટલે આપણું કામ થઈ જશે એક નંબર. અને આ લોકો ઘાસું મૂકીને આવી ગયા છે. કલાક જેવું અમે કામ કરી નાખ્યું. તો દૂધ લઈને આવી જશું. વાગી રહ્યા છે 7:30, તો પહોંચી જશું હવે થોડી વાર રહીને ઘરે. કામ બધું પતી ગયું, હાથ પગ ધોઈ અને દૂધ લઈને હવે અમે નીકળી ગઈશું. તો આપણો દિવસ અહીંયા કને થયો પૂરો. જેટલું કામ હતું એટલું તમે જોયું. તો આપણો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગળના વિડીયોમાં. અત્યારે મને રજા આપો.